ડોક્ટર લાઈનનું સિલેક્શન થયું કેવી રીતે? એક અમારા ટીચર હતા, ડોક્ટરનો એક વિચારીના મનમાં નાખ્યો, ડોક્ટર બનીને સમાજની સેવા કરીએ તો એક સારામાં સારી સેવા સ્વરૂપે થાય. ખેડૂતના દીકરા હોય ને, જીવ ખેતીનો હોય, હાથમાં પોડલા થઈ, તે દિવસે નક્કી કર્યું આપણે ખેતી કરવી નથી, એટલે આગળ ઉપર ડોક્ટર કા એન્જિનિયર બનવું. જીવનની સાચી જરૂરિયાત અને પોઝિટિવ સંઘર્ષ છે ને, માણસને બહુ દૂર સુધી લઈ જાય છે. આજની તારીખે પૈસાને માણસો વધુ ને વધુ ઇમ્પોર્ટન્ટ આપે છે. સંસ્કાર અને સામાજિક જીવન સાવ ડાઉન નીચલા સ્તર સુધી રહી જાય છે. સવારે ભગવાન પાસે કોઈ દી એવું નથી માંગ્યું કે મને ભગવાન મને પૈસા દે છે, સંપત્તિ દે છે, એવી તાકાત દે છે એ હું સમાજની સેવા કરી શકું. જે અત્યારની જનરેશન છે, જે ડોક્ટર બની રહી છે, એ લોકો ધર્મ પ્રત્યે અપ્રોચ હોય છે એકદમ નેરો માઇન્ડ. એ લોકોને રાતોરાત મર્સિડીઝ ને ફોર્ચ્યુનર લઈને આમ ગામમાં ફરતો થઈ જાવ, એવું વાસ્તવિક જીવનમાં ક્યારેક કોઈને થતું નથી. અને ત્યારે સાહેબ મેં નક્કી કર્યું, પેલું કામ હું આર્થિક રીતે સમર્થ થાવ એટલે પેલું કામ મારે એમ્બ્યુલન્સ આપવાનું કરવું છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ કદી જોયું નથી. દરેક સમાજના વ્યક્તિઓ સાથે મારે દિલ અને લાગણીથી સંબંધ. આપણો બાળક રાતે 10 વાગે કે બહાર જતો હોય ત્યારે એને પૂછવું જોઈએ, દીકરા તું ક્યાં જા છો, કેટલા વાગે તું પાછો આવવાનું, અને કોની સાથે જા છો. દરેક ના હૃદય સુધી પહોંચવું એ જ મારો એમ્બિશન છે, મિશન નથી. પેશન્ટો માટે તેને મેં કોઈ દિવસ ફંક્શન એટેન્ડ કર્યું હોય ને એવું કોઈ દિવસ બન્યું નથી. પેશન્ટ છે તો જ હું અહીં છું. દર્દી નારાયણ મારા ભગવાન. ખંભાળિયા એની આસપાસ બીજી પણ એક ચર્ચા અત્યારે થઈ રહી છે. તો મને એમ 2027 વિશે તમે શું કહેશો? Hello everyone, welcome to the Doctorpreneurs. Today's episode is going to be a more and more interesting. You know why? Because અમુક સ્ટોરી એવી હોય છે કે જે લોકોને યાદ રહે છે, પણ અમુક સ્ટોરી એવી હોય છે કે જે લોકોના દિલમાં રહે છે. તો આજની જે સ્ટોરી છે, જે ડોક્ટરની સ્ટોરી છે, એવી સ્ટોરી છે કે જે સૌના દિલમાં રહેશે. વાત છે એક એવા બાળકની કે જેનું બાળપણ ફાટેલા કપડાં અને તૂટેલા સ્લીપર પહેરીને વીત્યું હતું, અને આજે 36 વર્ષની ઉંમરે તેને ડોક્ટર બનીને 1 લાખ કરતા પણ વધારે પેશન્ટ્સ ટ્રીટ કર્યા. થોડું ફિલ્મી સાઉન્ડ થાય છે, રાઈટ? બટ આ એક ટ્રુ સ્ટોરી છે. એક એવા ડોક્ટરને આજે આપણે મળવા જઈ રહ્યા છે કે જે ન માત્ર એક ડોક્ટર છે, ફિલોસોફિકલ છે, સ્પિરિચ્યુઅલ છે, અને એમને લોકોની સેવા કરવી ગમે છે. So let's welcome to the Doctorpreneurs, Dr. Amit Nako. Welcome. થેન્ક યુ. So, but obviously સૌથી પહેલો ક્વેશ્ચન એ જ થાય કે જેનું બાળપણ આવી રીતનું વીત્યું હોય, બરોબર, તો એને શું એ ટાઈમ એવું મગજમાં વિચાર પણ હતો ખરા કે ડોક્ટર બનશે અને સથવારા સમાજ જે છે એનું એક ગૌરવ બનશે? આમ જોઈએ ને હાર્દિકભાઈ, મારું બાળપણ છે ને એક ગરીબીની ચરમ સીમામાંથી ઉત્પન્ન થયું છે. કે આમ મારા માતા પિતા એક ખેતી સાથે સંકળાયેલા છે, અને નાનકડા એવા ભાણવડ ગામની અંદર, તમે નામ સાંભળ્યું હશે, વીર માંગડાવાડો. એ વીર માંગડાવાડાના ગામની બાજુમાં જે ગોમલી છે, ભાણવડ ગામ, એ ભાણવડ ગામની અંદર અમે વર્ષોથી મમ્મી પપ્પા દાદા દાદી બધા ખેતી સાથે સંકળાયેલા છે. અને એ ગરીબીની ચરમ સીમાથી ધીરે 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 થતા થતા અહીં સુધી અમે પહોંચ્યા. પણ એ પહોંચવાનો સંઘર્ષ બહુ હોય છે. શરૂઆતમાં કઈ ને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આપણે જોયો ને, જેટલો આઘાત એટલો પ્રત્યાઘાત હોય છે હાર્દિકભાઈ. એવી જ રીતે જેટલો સંઘર્ષ અમે વધુ કરતા રહ્યા એમ અમારી જિંદગીમાં અમે કંઈક શીખતા રહ્યા. એ વાસ્તવિક વાત હતી કે નક્કી હતું, અમારી જિંદગી વન વે જ હતી. પાછળ વળીને જોશું તો અમને ખબર હતું કે પાછળ અમે આવવાના નથી. આમ ડોક્ટર બનવાની અમારી કહાની છે ને, જેવી રીતે આપણા પ્રાઇમ મિનિસ્ટર એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા, એવી રીતે આમ જોઈએ તો અમે એક્સિડેન્ટલ ડોક્ટર બની ગયા એવું ક્યારેક લાગે. ઓકે. શરૂઆતના દિવસો એટલા બધા ગરીબીમાં હતા. આપણે સ્કૂલે ભણવા માટેના ચોપડાઓ અમારા સમાજમાંથી મળતા, એ ભણતા. કપડાઓ ફાટેલા, એ સમય ફાટેલા કપડા પહેરવા, તૂટેલા ચંપલ પહેરવા એ મજબૂરી હતી. આજના જમાનામાં કદાચ મારી ફેશન પણ થઈ શકે છે, પણ વચ્ચે એક સમય હતો. એક સમયનો જ મોટો તફાવત છે. સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન માર્યો હોય ધનુષ વહીવાન. એટલે સમયની કિંમત અહીંયા છે. અને શરૂઆતના ભાગમાંથી જે મહેનત કરી, ધીરે ધીરે અમારા માતા પિતાઓ ખૂબ જ એના મનની અંદર છોકરાઓને ભણાવવા, છોકરાઓને આગળ લાવવા, એ જ મારા માતા પિતા ને ખાસ કરીને પપ્પાનો એક મુખ્ય ધ્યેય હતો કે છોકરાઓ ભણે
તો અમારું જે ફેમિલી છે, કુટુંબ છે, સમાજ છે, એનું ભવિષ્ય કઈ ને કઈ રીતે ઉજ્જવળ થાય. શરૂઆતમાં તો કેવું હાર્દિકભાઈ કે આમ અમારા ગામડી ભાષામાં એની ભાષામાં કહેવત છે કે રાખના માથાની જેમ રખડતા ખંભે ઠેલો નાખી દફતર નાખી જાય સ્કૂલે, ટીચર ભણાવે જે રીતે ભણે એ રીતે ભણી લે. કારણ કે કોઈ કહેવા વાળું કોઈ હતું નહીં. સવારે ઉઠીને મમ્મી પપ્પા તો વાડીએ વહી જાય, ખેતરે કામ કરતા હોય, અમારે જ અમારી રીતે ખાવાનું હોય. રોટલો સવારના બનાવીને ગયા હોય, સાંજે આપણી રીતે ખોલીને ખાઈ લેવાનું, જે ભાવે એ ખાવાનું, ભાવે ખાઈ લેવાનું. એટલે આ આવી જિંદગી અમારી શરૂઆતના ભાગમાંથી ગઈ અને ધીરે ધીરે થતા એમાંથી અમે શીખ્યા. શરૂઆતમાં કઈ ને વાડીએ જવાનું, ખંભે દફતર નાખીને ઘરે આવીએ એટલે પછી રખડવાનું ચાલુ કરીએ. ત્યારે તો કઈ એવું હતું નહીં, ખબર નહોતી કે ભાઈ ખરેખર આપણી જિંદગીની અંદર આપણે એક સારા ડોક્ટર તરીકે ગોલ નહોતો તમારો કે તમે કોઈ એવો ગોલ નહોતો. એટલે જ હું કહું છું, એ વર્ડ મેં તમને કીધું કે એક્સિડેન્ટલ ડોક્ટર. ઓકે, બરાબર. અમે એવું કઈ ધ્યેય નહોતું, પણ એવું ધ્યેય હતું કે ભાઈ આને આ જો જીવનભર કર્યા રાખશું તો આપણે ખેતી જ કરવાની છે, કંઈક આગળ વધશું, એવું ગોલ જરૂર હતો. અને પહેલેથી જ પપ્પાની એવી આશા હતી કે છોકરાઓને એટલીસ્ટ ખેતી નથી કરાવી. પપ્પા એવું કહેતા કે છોકરા ભણોને તો કઈ નહીં, મિલિટરીમાં તો વહી જ જાજો, બરાબર, દેશની સેવા માટે વહી જાજો. પણ અમારા 3 ભાઈ બહેન છે, મારો મોટો ભાઈ છે, મોટી બેન છે, 3 ભણ્યા. મોટો ભાઈ પીએચડી થયેલો છે, એ અત્યારે મુન્દ્રાની અંદર પ્રેક્ટિસ કરે છે, એ ખારકના રોપા બનાવે છે. એટલે અમારી જીવન શરૂઆતથી સંઘર્ષ સાથે સંકળાયેલી છે. પણ ડોક્ટર લાઈનનું સિલેક્શન થયું કેવી રીતે? ડોક્ટર શરૂઆતના ભાગની અંદર અમે એક અમારા ટીચર હતા લાલજીભાઈ કટેસિયા કરીને, કે જેમણે આમ કહીને ડોક્ટરનો એક વિચારીના મનમાં નાખ્યો, મારા મનની અંદર એને નાખ્યો કે ખરેખર ભણીને ડોક્ટર બનીને સમાજની સેવા કરીએ તો એક સારામાં સારી સેવા સ્વરૂપે થાય. કારણ કે મારી લાગણી પહેલેથી જ સેવાની, શરૂઆતના હું જ્યારથી નાનો હતો ત્યારથી એક સેવાની લાગણી દરેક વ્યક્તિ પ્રત્યે, એ સમયેથી સેવાના કામ નાના મોટા કરવાના ચાલુ કરી દીધા. પણ ત્યારે સેવાના માટે પૈસા નહોતા, સમય હતો, ખાલી ઇન્ટેન્ટ હતો, ઈચ્છા હતી, લાગણી હતી. પણ ભગવાને કીધું હશે કે ભાઈ આ રીતે કરજે, ભવિષ્યમાં કદાચ તને ફાયદો થાય, એ રીતે હતું. તો આ આખી જર્નીમાં, કારણ કે આવી જયારે સિચ્યુએશનમાં આપણે જીવતા હોઈએ ત્યારે આપણને મોટિવેશનની બહુ જરૂર પડે, રાઈટ? કારણ કે ફાટેલા કપડા, તૂટેલા ચપ્પલ પહેરીને કદાચ ડોક્ટર બનવાનો એવો તરત વિચાર તો ના જ આવે. તો એવું કયું પરિબળ હતું, એવા કોઈ તમારી આસપાસ લોકો હતા યા કોઈ પર્ટિક્યુલર પર્સન હતું જેને તમને ઇન્સ્પાયર કર્યા હતા કે અમિત તું કંઈક કરી શકે? યસ, મેં કીધું ને કે અમારા ટીચર અને ખાસ કરીને મારા માતા પિતા, એની બહુ ઈચ્છા હતી. એને એવી ઈચ્છા નથી કે તું ડોક્ટર બન, પણ આગળ બનવાની, સારી રીતે ભણી અને આગળ વધવાની બહુ જ ઈચ્છા હતી. અને એક વખત સાહેબ એવો ઇન્સિડન્ટ બન્યું કે ખેતીના, ખેડૂતના દીકરા હોય ને, જીવ ખેતીનો હોય ને, મા બાપને એવું હોય કે વેકેશન પડે, રજા પડે એટલે તરત જ વાડીએ લઈ જાવ દરેક. એટલે તરત જ મમ્મી પપ્પાને વાડીએ લઈ જાય. વરસાદની સિઝન હતી એટલે તમને ખબર હોય તો વાવણી વાવવામાં કપાસ ચોપવાનો હોય, કપાસ ચોપવો પડે. એટલે પપ્પાએ કીધું કે ભાઈ તું ખાડા કરતો જા, એમાં 5-6 જણા જોઈએ, એક જણો ખાડા કરે, એક જણો વાવે ને બીજો બુડે, એ રીતે હોય. એટલે હું ખાડા કરવાનું ચાલુ કર્યું, મીંડો વાવવા. એટલે શરૂઆતમાં તો એવું હોય કે 2 કલાકમાં આખું ખેતર વવાઈ જાય, પણ એ બધી એટલી બધી અઘરી વસ્તુ છે ખેતી કરવી. એટલે મીંડા કામ મીંડા એટલે પગની હાથની અંદર પગ આ બધા હોય ને, સ્પાઝમ થઈ જાય, આપણી ભાષામાં તે કઈ તો જકડાઈ જાય અને હાથમાં ખોડલા થઈ ગયા. તે દિવસે નક્કી કર્યું આપણે ખેતી કરવી નથી, એટલે આગળ ઉપર ડોક્ટર કા એન્જિનિયર બનવું છે. પછી આગળ ઉપર ધીરે ધીરે મેં વાત કરી કે લાલજીભાઈ કટેસિયા કરીને ટીચર હતા કે જેને સમાજના, ખાસ કરીને અમારા સમાજના ઘણા બધા છોકરાઓને એક સારી દિશા આપી. એ જ રીતે એ મને કહેતા કે ડોક્ટર બની શકીશ. એટલે પછી 11-12 ધોરણ ધોરાજીની અંદર ભણ્યા. ધોરાજીમાં ઈમાઈ સાહેબ પૈસા નંબરે જાવ, 11-12 ધોરણમાં જાવું તે સમયે 2004 અને 5 ની અંદર આમ જોવો ને, વરસાદ સાવ માઠા વર્ષ, માઠા તમને કદાચ ખ્યાલ નહીં હોય, માઠા એટલે વરસાદ નહીં થાવ, બરાબર. અમારી સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં અમે એને માઠો વર્ષ કહીએ, કે જયારે આખા વર્ષમાં 1-2 વાર વરસાદ થાય, બીજું કઈ ના થાય. એટલે એ સમયે 2004-5 ઉપર 3 થી 4 વર્ષો માઠા પડ્યા. એ સમયમાંથી ભણવા જવું, કલ્પના કરો સાહેબ કે જેમાં
આખા વર્ષની ઉપજ 30-35 હજાર હોય અને વર્ષની ફી 60,000 ની હોય. તો મારી ફી ભરવી કે ખાવું, એટલે એ જ ગરીબીમાંથી આપણે આગળ આવી. 11-12 ધોરણ મેં ધોરાજી એજેડ કનેરી હાઈસ્કૂલ હતી, એમાંથી મેં પાસ કર્યું. 33 સ્ટુડન્ટો આઈ થિંક તે સમયે હતા, સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ હતા. એ 33 સ્ટુડન્ટ માંથી સાહેબ વાત વિચાર કરજો 32 જણા અમે MBBS માં ગયા. ઓહો, એટલે એ સ્કૂલ અને એ શિક્ષણ એવું હતું. ધોરાજીની અંદર એક ખરડ સાહેબ કરીને છે, એ છોકરાઓને ઇન્સ્પિરેશન માટે બહુ આમ બુસ્ટર ડોઝ ચાલુ જ રાખે, જેને કારણે ડોઝિંગ થયા. ત્યારબાદ 11-12 સાયન્સ ધોરાજીમાંથી કર્યું અને પછી બીજે મેડિકલ કોલેજની અંદર મેં MBBS માટે એડમિશન લીધું. ઓકે, તો જ્યારે ગામડાનો છોકરો શહેરમાં ભણવા માટે જાય ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે, એમાં પણ એક નવી લાઈન હોય, તો કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ એ ટાઈમે આવ્યા હતા? બહુ ફિનાન્શિયલ ચેલેન્જીસ તો હશે જ. ફાઇનાન્શિયલ ચેન્જીસ તો હતા. બીજી વસ્તુ તો મોટી વાત એ છે કે અમારા જે તે 2002, 3, 4 ની અંદર તો વેતન ઈદ સમય દરમિયાન કોઈ બહારનું અમારા પેઢીમાં કોઈ બહાર ભણવાનું હતું ને એ સમયે બહાર જવું, ત્યાં જાય તો આપણે ખબર હોય, ત્યાં અમદાવાદમાં તો બોલતા ના આવડે સાહેબ પેલા આપણે તો, એટલે આપણે બોલવું એ અઘરું પડતું. અને એ સમય ગુજરાતી મીડિયમ માંથી ગયા અને અહીંયા તો પછી અંગ્રેજી મીડિયમ વાળા હોય, સોફિસ્ટિકેટેડ અમુક છોકરાઓ હોય, આમ જોઈને અમે આમ મોઢું ઊંચું કરીને જોઈએ કે ભાઈ હું હાલે છે જીવનમાં. હજી 12 સાયન્સ પાસ કરીને આપણે અહીં પહોંચી ગયા છીએ, પણ હજી આપણે જીવનમાં ઘણું બધું મેળવવાનું બાકી છે. એટલે એટ ધેટ ટાઈમ વી આર નોટ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. બરાબર, એક સિંગલ વર્ડ્સ, એક સિંગલ સેન્ટેન્સ બોલવું હોય ને અંગ્રેજીની, કોન્ફિડન્સ ના આવે, કોન્ફિડન્સ નહોતો. કારણ કે અમારો એવા પ્રકારનો ઉછેર નથી, એવો પ્રકારનો કોઈ અનુભવ નથી. કારણ કે અમે ગામડી ભાષામાં આજની તારીખે ઘણા બધા તમે મારી પાસે કલાક બેસો એટલે મોટા ભાગના વર્ગ ગામડા સાથે સંકળાયેલા આવશે, કારણ કે અમારો ઉછેર એવો છે. બરાબર ને, એટલે બહુ સંઘર્ષ સાથે એ સમયે પણ સંઘર્ષમાં કેવું હોય કે ફાઇનાન્શિયલ તો હતું નહીં, પણ એક વખત 2007 ની અંદર હું સેકન્ડ MBBS માં હતો, ત્યારે મને એવું થયું કે મારા સમાજનું ડોક્ટર મેડિકલનું મિલાપ એટલે કે ફંક્શન કરવું છે. શરૂઆતનો પાયો મેં નાખ્યો, કરવું જ છે, સમાજની સેવા જ કરવી છે, પણ એ સમયે પૈસા તો ક્યાં. પછી મેં સાહેબ તમને ખબર હોય તો જે તે સમયે રોક કન્સર્ટ થાય અમદાવાદની અંદર, જુદા જુદા સ્ટારના. તો એ રોક કન્સર્ટ ની 15 રૂપિયાની ટિકિટ હોય, એ LG માં DLD માં જઈને 20 રૂપિયા બેચવાની, એ 5 રૂપિયા નફો થાય સમાજના કામમાં કરવાનું. એ માટે ઘણું બધું આપણે ફેસ કર્યું, પણ ખબર જ હતી જો આમાં કઈ આડાવડું થયું તો આપણે સીધું ઘર ભેગા જ છે, વનવે જ છે આ બધી વસ્તુ. બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે તમે વધારે ફૂલ ફોકસ સાથે આગળ વધી શકો. બીજો કઈ ઓપ્શન આપણા બાપ દાદા ને કઈ મોટો ધંધો હોત તો વળી કોઈ ભાઈ આ ના એક બેકઅપ મગજમાં રહે. આ તો એક વિષયમાં ફેલ થયા તો એ ઉપાધિ. એટલે એક જ વસ્તુ, વાંચવું ને વાંચવું. તો એજ્યુકેશનમાં તમે કેવા હતા? આમ શાર્પ? ના, હું મીડિયમ સ્ટુડન્ટ હતો. એવો ટેલેન્ટેડ નહોતો અને એવો નીચે કક્ષાનો પણ નહોતો, મીડિયમ. ઓકે, આપણે કોઈ કોલેજમાં એવા ગોલ્ડ મેડલ આપણે મળેલા નહોતા, પણ એવું વાત નક્કી હતી કે જીવનમાં ગોલ્ડ મેડલ મેળવવું છે. આજે ઘણું બધું, આજે કદાચ અમારે લોકોના દિલ જીતીને તમે ગોલ્ડ મેડલ લીધું, ઘણું બધું. કે 250 સ્ટુડન્ટ અમારા MBBS માં એક બેચમાં હોય છે, બીજી મેડિકલ કોલેજમાં. ઓકે, કદાચ આપણે એકલા આવીશું કે સમગ્ર લોકોના જીવન સાથે સંકળાયેલા આવીશું, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા આવીશું, માણસના પલ સુધી, સમય સુધી આપણે માણસો સુધી સંકળાયેલા આવીશું. કદાચ હું એકલો આવીશ. તો તમને એની પાછળનું કારણ એવું લાગે છે કે કદાચ તમારો ઉછેર ગામડામાં થયો અને તમારી શરૂઆત, ઉદ્ગમ સ્થાન તમારું ગામડું રહ્યું, એટલા માટે કદાચ આ ગ્રાઉન્ડ લેવલ ઉપર ટકી રહેવાની પોસિબિલિટી વધી. કદાચ અમદાવાદમાં હોત આ વસ્તુ તો એ પોસિબલ થાય? હોઈ શકે, પણ બીજાનું આપણે ના કહી શકીએ. મારા લેવલ ઉપર કહી શકું કે એક સંઘર્ષ છે ને, સંઘર્ષ એ જ જીવનની અને બીજી જરૂરિયાત, જીવનની સાચી જરૂરિયાત અને પોઝિટિવ સંઘર્ષ છે ને, એ માણસને બહુ દૂર સુધી લઈ જાય છે. એટલે એવું નથી, કદાચ અમદાવાદની અંદર ઘણા બધા એવા માણસો હશે, ઘણા બધા અમારી જોડે ડોક્ટરોના છોકરાઓ હતા, એ પણ સારા રીતે કમાય છે, પૈસા કમાય છે. પણ પૈસાની વાત આવી તો એક ટોપિક કઈ આપું તમને કે જીવનમાં આજની તારીખે એવું થાય છે કે પૈસાને માણસો વધુ ને વધુ ઇમ્પોર્ટન્ટ આપે છે.
કે સંસ્કાર અને સામાજિક જીવન સાવ ડાઉન નીચલા સ્તર સુધી વહી જાય છે. પણ વાસ્તવિક જીવનમાં ખાલી પૈસાનો ઇમ્પોર્ટન્ટ જો આવનારા ભવિષ્ય સુધી આમનામ આપણે આપવામાં આવશું તો એક સંસ્કારનું ચિંતન જે થવું જોઈએ ને એ નહીં થાય. માનવતા નેવે મુકાઈ જશે. માનવતા નેવે મૂકી શકાય. કારણ કે તમે વિચાર કરો કે ઘણા બધા કરોડપતિના છોકરાઓ હોય દારૂના રવાડે ચડી જતા હોય, ઘણા બધા છોકરાઓ હોય કે જે અત્યારે ઓનલાઈન ગેમ્સ ની અંદર રહી જતા, ઘણા બધા મારી પાસે ઉદાહરણો આવતા હોય છે. પણ હું એ સ્પષ્ટપણે માનું છું કે તમે આજે મારા ઘરે આવો છો, મારો દીકરો કે દીકરી તમને આવીને જય શ્રી કૃષ્ણ કરે, કેમ છો, પાણી આપે, એ સાચી આપણી સભ્યતા છે ને એ જ જીવનનું સાચું મૂલ્ય છે. કારણ કે હું ગમે એટલી મારી પાસે સંપત્તિ હશે અને મારા છોકરાઓને જો હું સાચવી નહીં શકી, સારા સંસ્કારો નહીં આપી, બધું નેવે જવાનું. એટલે અત્યારના જમાના પ્રમાણે સંસ્કારનું ઇમ્પોર્ટન્ટ એટલું જ છે. તમારી આ વાતો ઉપરથી એટલું તો ઝળકે છે કે સ્પિરિચ્યુઆલિટી તમારી લાઈફમાં બહુ છે, રાઈટ? તો એનો કેટલો રોલ રહ્યો તમારી સ્ટડીમાં એઝ વેલ એઝ અત્યારે કરંટ તમારી પ્રેક્ટિસમાં? ભગવાન સાથેની લાગણી હંમેશને માટે, કારણ કે મારા મમ્મી પપ્પા છેલ્લા 30 થી 35 વર્ષથી ઠાકોરજીની સેવા કરે છે, વૈષ્ણવ છે, ચુસ્ત વૈષ્ણવ છે, અને એ સંસ્કારોનું ચિંતન મારા જીવનની અંદર થયેલું છે. અને દરેકના, હું એમ નથી કહેતો કે એક વૈષ્ણવ છે અને મારામાં સંતાન, દરેક કુટુંબમાં ફેમિલી હોય, જ્ઞાતિ જાતિ હોય, એના નિયમ પ્રમાણે દરેક માણસ સંસ્કારોનું અને ધર્મનું ધાર્મિક લેવલ ઉપર કરતા હોય છે. એનું પૂજન પણ કરવું જોઈએ. એક માણસના શાંતિ માટે, આત્મા શાંતિ માટે, તેમજ જીવન માટે એક મને કોઈ દિવસ એકલતા પણ નથી લાગ્યું. અહીં દ્વારકાધીશ અમારી નજીક છે, રમેશ માટે દ્વારકાધીશની લાગણી સાથે હું સંકળાયેલો છું. હું દ્વારકાધીશનું જયારે પદ યાત્રા થતી હોય, કેમ્પ થતા હોય, ત્યારે હું મારા કેમ્પની અંદર સેવા આપતો હું, એમ્બ્યુલન્સની સેવા આપતો હું. ઇવન હું પણ ચાલીને દર હોળીએ દ્વારકાધીશ જાઉં, કારણ કે લાગણી છે. અને એવા ઘણા બધા મને લાગણી સાથે સંકળાયેલા એવા બધા પરચાઓ ભગવાને આપેલા છે. કોઈ આ ગળેલી વાત નથી, પણ એક તાકાત આપે છે સેવા કરવાને. હું દરરોજ સવારે ભગવાન પાસે કોઈ દી એવું નથી માંગ્યું કે મને ભગવાન તું મને પૈસા દેજે, સંપત્તિ દેજે. એવી તાકાત દેશે કે હું સમાજની સેવા કરી શકું, આ દેશની, રાષ્ટ્રની સેવા કરી શકું. પણ જે અત્યારની જનરેશન છે, જે ડોક્ટર બની રહી છે, રાઈટ, એ લોકો ધર્મ પ્રત્યે એ લોકોનો શું અપ્રોચ હોય છે? અત્યારની જે નવી જનરેશન છે, ધર્મ ઉપરાંત દરેક સહન શક્તિ કયો, એની ઈચ્છાઓ કયો, એનું માઇન્ડ કયો, એનું મગજનું ડેવલપમેન્ટ કયો, કેવું છે, એકદમ નેરો માઇન્ડેડ. નેરો માઇન્ડેડ મતલબ એ લોકોને રાતોરાત, આજે સપોઝ મને સપનું આવ્યું રાતે 12 વાગે, સવારે હું ગાડી મર્સિડીઝ ને ફોર્ચ્યુનર લઈને આમ ગામમાં ફરતો થઈ જાઉં, સક્સેસફુલ ડોક્ટર થઈ જાઉં, એવું વાસ્તવિક જીવનમાં ક્યારેક કોઈને થતું નથી. દરેક કહાની સાથે એક સંઘર્ષની મોટી એક કહાની હોય છે, અને એના વગર શક્ય નથી. અને એ હંમેશા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ભલે ધર્મમાં માને ન માને, એ કદાચ એ લોકોનું પર્સનલ વ્યૂ હોઈ શકે છે, પણ ડોક્ટર બન્યા પછી માણસો પ્રત્યે લાગણીથી જીવવું, લાગણી સાથે એને જોવું, એ બહુ મહત્વનો ભાગ હોય છે. એટલે કદાચ ડિગ્રી મેળવવી તો એટલી જ જરૂરી છે, ધીરજ કેળવવી પણ જરૂરી, ધીરજ કેળવવી જરૂરી છે. અને એક સારા ડોક્ટર કરતા આજના જમાનાની અંદર સારો માણસ બનવું પણ જરૂરી છે. બરાબર. આજે મારી પાસે પેશન્ટ આવે ને વળકાવા માંડું, આમ ને તેમ થઈ જશે, ના થઈ જશે, એવું વ્યાજબી નથી એમ એઝ અ ડોક્ટર તરીકે. અને ડોક્ટર તરીકે અત્યારના શું છે કે પૈસા કમાવાની હરોળમાં એટલું બધું કોમ્પ્રોમાઇઝ બોડી સાથે થાય છે, એ ખોટું છે. એના માટે ધાર્મિક મૂલ્યોનું વેલ્યુ એટલા માટે મહત્વનું છે કે આપણે ખોટું થતા કદાચ એ ધર્મ સાથે જો સંકળાયેલા હોય ને, તો એ ખોટું થતા કદાચ અટકાવે. રાઈટ, રાઈટ. એ હંમેશ ધર્મનું વેલ્યુ એટલું બધું છે. અને અધિકભાઈ એટલું હું કહું છું કે મારા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દરેક પેશન્ટને અમે ગીતા આપીએ છીએ. એ મને યુનિક વસ્તુ લાગી, કદાચ આખા ઇન્ડિયામાં કોઈ આવું નહીં કરતું. કે ડિસ્ચાર્જ થયેલા પેશન્ટને મૂલ્યને બહુ માનું. ઓકે. ના જ વાત છે તો આપણે એ કરી શકીએ. ગીતાને એમ ભગવાન એમ કહેતા ને, કર્મ કરે એવું ફળ મળે. બરાબર. આજે આપણે બધા બેસીને વાત કરી શકીએ, કદાચ આપણા કર્મો
આપણા માતા પિતાના કે વડવાઓના કર્મ કદાચ સારા હશે કે જેને કારણે આપણે બેસી શકીએ છીએ. પણ હું એટલું એની સાથે પણ જરૂર ઉમેરું કે જ્યારે કર્મ સાથે સારા કર્મ હોય તો એનું ફળ મળે જ, પણ કર્મની સાથે જો ભગવાનની કૃપા ના હોય તો મેળ નથી પડતો. કદાચ કરોડપતિ હોય ને ઘરની અંદર શાંતિથી લોકો બેસી નથી શકતા. એટલે કર્મ સાથે ફળ જરૂર હોય પણ ભગવાનની કૃપા હોવી પણ જરૂરી હોય છે. તમારો જે ક્વેશ્ચન છે એનો જવાબ આ છે, એ ભગવાનની કૃપા હોવી જરૂરી છે કે જેને કારણે આપણે કમાયેલી સંપત્તિ, આપણે જન્મ આપનારી સંતતિ છે, સંપત્તિ અને સંતતિ, અને બંનેને જોડે રાખતા હોય ને તો એ ભગવાનની કૃપા છે. ડોક્ટર અમિત, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મતલબ આમ તમારી જર્ની જોઈએ, ઓબ્ઝર્વ કરીએ તો સથવારા સમાજનું તમે ગૌરવ છો, બરોબર? એવું સથવારા સમાજ પોતે કહે છે. તો આ શરૂઆત કેવી રીતે થઈ કે આપણે વેદાંત હોસ્પિટલ બનાવી? એનો પાયો કેવી રીતે નખાયો? મારે 2014-15 ની અંદર મારું MS ઓર્થોપેડિક પૂરું થયું. ત્યારબાદ ખંભાળિયાની અંદર ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં મેં જોઈન કર્યું, અને ત્યાર પછી મેં 3 વર્ષ ત્યાં કર્યું અને ત્યારબાદ મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અત્યારે. પણ જ્યારથી મેં ગવર્મેન્ટ હોસ્પિટલ જોઈન કરી ત્યારથી જ એવા નાના મોટા ઘણા બધા ઇન્સિડન્ટ બન્યા કે જેને કારણે મને પ્રેરિત કર્યું કે ભાઈ આ વસ્તુ કરવી છે. જો પૈસા એક બિઝનેસ ભાગને સાઈડમાં રાખી, બરાબર, એઝ અ ડોક્ટર તરીકે મોટા ભાગના પૈસા તો કમાતા જ હોય છે, ના કમાતા એવું બનતું નથી. એમાં ખાસ કરીને ઓર્થોપેડિક જેવી બ્રાન્ચ કે જે અર્નિંગની દ્રષ્ટિએ ટોપ મેડિકલ બ્રાન્ચની અંદર ગણાય, એટલે પૈસાનો કોઈ ઇસ્યુ નથી. વાત આવી બીજો એક સામાજિક અને આપણો શૈક્ષણિક હોય કે રાજકીય ભાગ હોય. સામાજિક દ્રષ્ટિ જોઈએ, વેદાંત શબ્દ છે ને સાહેબ, એ એક વૈષ્ણવ સંપ્રદાયની અંદર મહાપ્રભુજી, વેદાંત ઇઝ ઇક્વલ ટુ મહાપ્રભુજી, એટલે એ શબ્દ ઉપરથી મહાપ્રભુજી રાખ્યો. જે વેદાંત સેવા કરવાની ક્યાંથી મને ભાવના જાગે, એ સમાજને કંઈક આપવાની ભાવના ક્યાંથી જાગી, એ શબ્દ. એક વખત હું ગવર્મેન્ટની અંદર જયારે જોબ કરતો, મને એક્ઝેક્ટ યાદ નથી, હેડ ઇન્જરી વાળું કે ચેસ્ટમાં ઇન્જરી વાળું પેશન્ટ હતું. ત્યારે જે તે સમયે ગવર્મેન્ટની અંદર કોઈ એમ્બ્યુલન્સ સેવા નહોતી, હતી પણ 12 બીજા પેશન્ટને લઈને ગઈ હતી. ત્યારે એ એમ્બ્યુલન્સ પાછળ આગળ રિફર ન થવાને કલાક સુધી એમ્બ્યુલન્સ આખા ગામમાં નહોતી, ખંભાળિયા ગામની અંદર જે તે સમય નહોતી. ત્યારે એ પેશન્ટનું એટ ધ ટાઈમ ડેથ થાય છે. ત્યારે સાહેબ મેં નક્કી કર્યું, પેલું કામ હું આર્થિક રીતે સમર્થ થાવ એટલે પેલું કામ મારે એમ્બ્યુલન્સ આપવાનું કરવું છે સમાજને, ગામને. મેં કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ કોઈ દી જોયું નથી. દરેક સમાજના વ્યક્તિઓ સાથે મારે દિલ અને લાગણીથી સંબંધ, અને પેલી એમ્બ્યુલન્સ મેં ભાણવડમાં આપી. સમાજની કોઈ વસ્તુ લેવાનું નહીં, ડોનેટ કરી સમાજને. ત્યાં જે સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છે એને ડોનેટ કરી. કોઈ પણ પ્રકારનો પેશન્ટ પાસેથી પૈસા નહીં લેવાનો, મારાથી પહોંચાય, મારાથી થશે ત્યાં સુધી હું તમને સેવા કરીશ. આજની તારીખે એમ્બ્યુલન્સ રનિંગ છે. ત્યારબાદ બીજી એમ્બ્યુલન્સ મેં દ્વારકા ખાતે આપી, આજની તારીખે રનિંગ છે. ત્રીજી એમ્બ્યુલન્સ ખંભાળિયામાં આપી, એ બી રનિંગ છે. એટલે દર્દી નારાયણ આપણે કહીએ. એટલે ઈ વસ્તુ સાથે ભલે મેં વાત કરી કે પૈસા એક સાઈડ ની વસ્તુ છે, એઝ અ ડોક્ટર, એઝ અ ઓર્થોપેડિક માટે, સાથે આ સેવા કરી ગામને કંઈક આપતા જાય, ઇન્ટેન્ટ હોવો જોઈએ, અને એ જીવ હોવો જોઈએ. એ જીવ આપણે ઘણું બધું દેતું જાય છે અને ઘણું બધું મૂકતું જાય છે. અત્યારે જે યંગ ડોક્ટર્સ હોય છે, હું ઘણા ડોક્ટર જોડે કમ્યુનિકેશન કરતો હોઉં ત્યારે મને છે ને ઘણી વાર ફિયર દેખાતો યંગ ડોક્ટરમાં કે પોતાની નવી હોસ્પિટલ શરૂ કરશું અને પ્રેક્ટિસ સેટ ના થઈ તો, પેશન્ટ આવ્યા નહીં તો તમે જયારે વેદાંતની શરૂઆત કરી તો તમારા મગજમાં ડાઉટ હતો કે નહીં? હતો, પણ મારા ફાધર હંમેશા કહેતા કે બુવા ભરાડા વાળાનું હાલતું હોય તો તારું શું કામ નહીં? પ્રભુતિ વેચનારો માણસ ની જોડે 50, 100, 200 માણસોની લાઈનમાં બેઠા હોય તો તું તો ડિગ્રી લઈને આવ્યો છો, શું કામ ના છે? પણ સારી આશા અને સારા વિચારો અને તમારો ગોલ હંમેશા માટે આપણે સફળ બનાવતું હોય છે. અને સારા કીધું ને, સફળતા ઇઝ ઇક્વલ ટુ મહેનત,
પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા. કદાચ એટલા માટે જ અત્યાર સુધી તમે 1 લાખ કરતા પણ વધારે દર્દીઓ જોઈ લીધા, રાઈટ? તો મારે એ જાણવું છું કે એમાંથી કોઈ એક એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે જે તમારા મગજમાં હજી સુધી છે? એવી આમ જોવો ને તો ઘણી બધી સ્ટોરી હોય છે. દર્દીઓ સાથે મારે હસી મજાક કરવો એ મજા આવે મને બી. અને ખાસ કરીને જે વૃદ્ધ માણસો હોય છે એની હાથે ખંભે હાથ મૂકીને તમે પૂછો ને, માજી કેમ છો, માજી શું વાંધો છે, કદાચ આજના જમાનામાં એના ઘૂંટણના દુખાવા કરતા એના હૃદયનો દુખાવો વધારે હોય છે. સાચી વાત છે. એ લાગણી એક દીકરા તરીકે, એવા ઘણા બધા વૃદ્ધો છે આજે મને એના દીકરા કરતા મને વધારે પ્રેમ કરે છે. આવે ત્યારે મને દુખણા લે છે. કારણ કે એક ખંભે હાથ મૂકીને જયારે એને પૂછું ને, મારી શું થાય છે, તમે કેમ ઘૂંટણ મનતો નથી, કેમ દુખા રાખે છે, એ મને પૂછે છે ને, ત્યારે મટી જશે. અને ખંભે હાથ રાખીને બીજું કઈ હોય તો કયો, આ તો ઉંમર સાથેનો દુખાવો છે એમ. ત્યારે ઘણી બધી એની ઘરની ફેમિલીની મેટરો હોય, કહેતા હોય છે, પણ એક લાગણી સાથે આમ દિલથી કે ત્યારે આમ થાય છે કે આપણે ઓર્થોપેડિક ઉપરાંત, એના હાડકાના ડોક્ટર ઉપરાંત, હાડકાના દુઃખ ઉપરાંત ઘણા બધા દુઃખને આપણે દૂર કરવાનો આપણા પાસે ભગવાને કદાચ આપણે નિમિત્ત બનાવ્યા હોય. કારણ કે ઘણી વાર માણસ જોડે શાંતિથી પ્રેમથી વાત કરવાથી સામેવાળાને યંગ ડોક્ટર્સને મારે ખાસ એ જ સલાહ આપી છે, તમે પેશન્ટની કમ્પ્લેન સાંભળો, પેશન્ટો જોડે પ્રેમથી બોલો, દિલથી વાત કરો, ખોટું ના કરો. આમ જે છે એ વાસ્તવિકતા પેશન્ટને સમજાવો. આ વસ્તુ છે. ખાસ કરીને અમારા જેવી ઓર્થોપેડિક જે બ્રાન્ચ છે એ બ્રાન્ચોની અંદર 100% નથી હોતું કોઈ વસ્તુ. કારણ કે પેશન્ટ ફેક્ટરો બહુ બધા હોય. ઇન્ફેક્શન, પ્લેટ નાખ્યા પછી પેશન્ટનું કેર કેવી કરતા હોય છે, પેશન્ટ સાથે કેટલા પરિબળો, ડાયાબિટીસ હોય કે ઇન્ફેક્શન છે, ડ્રિંકર હોય છે, હજારો પ્રમાણના, લાખો પ્રમાણના ફેક્ટરો થોડા પેશન્ટો સાથે સંકળાયેલા હોય છે. એટલે આટલા બધા અમે દર મહિને આટલા બધા ઓટી કરતા હોય, પેશન્ટો જોતા હોય. એટલે ઘણીવાર ઘણા બધા પેશન્ટ મોટા ભાગે સારી રીતે પેશન્ટ, અમારી ઈચ્છા શું હોય છે કે પેશન્ટ સારી રીતે અને સ્વસ્થ રીતે એના કાળમાંથી બહાર આવી જાય, હસતા ચહેરે ઘરે પાછો જાય. કેમ કે આ બધા ઓપરેશનોમાં, હાડકાના ઓપરેશનમાં લાંબી જર્ની હોય છે, 4-6 મહિનાની જર્ની હોય છે. અને એ દરમિયાન નાના મોટા પ્રોબ્લેમો પેશન્ટોને થતા હોય છે. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત કેવી હોય છે, જયારે પેશન્ટો ઘરે જતા હોય છે ત્યારે એના સગાઓ જોવા આવે, ભાઈ કેમ છે, શું, એનો એક્સરે આમાં બરાબર લાગતું નથી, આમાં મારા બાજુવાળાને એક સ્ક્રૂ આમ નાખ્યો હતો. એ અમારે કોમન પ્રોબ્લેમ છે કે અમને ફેસ કરવો પડતો હોય છે, કે ખરેખર વાસ્તવિક જીવનમાં આવું હોય છે. તો મેં થોડું વધારે જાણ્યું તમારા વિશે ત્યારે મને એક ઇન્ટરેસ્ટિંગ વાત ખબર પડી કે તમે વેદાંત હોસ્પિટલમાં જ એવા પેશન્ટો કે જેને પૈસાથી સારવાર પરવડી નથી રહી, એના માટે તમે ટ્રસ્ટ દ્વારા પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા. તો થોડું એના વિશે જણાવશો, એ ટ્રસ્ટ એક્ઝેક્ટલી શું કામ કરી રહ્યું છે અત્યારે? જે ટ્રસ્ટ છે જયાબેન નરોત્તમભાઈ નકુમ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટ મારા મમ્મીના નામનું મેં જ બનાવેલું છે. ને એ ટ્રસ્ટ દ્વારા ગરીબ વ્યક્તિઓને સમાજની શૈક્ષણિક અને સામાજિક અમે પ્રવૃત્તિ કરતા હોય છે. ને એ પ્રવૃત્તિ કોઈ અમારા સત્વારા સમાજ પ્રત્યે જ ફિક્સ નથી રાખી, કોઈ પણ વ્યક્તિ એને લાભ આપતા હોય છે. એના માટે પેલી વસ્તુ તો અમે 60 થી વધારે જે દીકરીઓ છે એને આજે અમે શિક્ષણ આપી રહ્યા છીએ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર. વર્ષે અમુક ફિક્સ અમાઉન્ટ એને આપીએ, એ છોકરીઓ આજે ભણી રહી છે અને ખૂબ સારી રીતે આગળ આવે છે અને છોકરીઓ અમને આશીર્વાદ આપે છે. એનાથી મોટું શું હોય? બહુ આનંદની વાત છે, અમારા માટે બહુ આનંદની વાત છે. બીજી વસ્તુ, અમે જે ઓર્થોપેડિક એમ્પ્લાયન્સ છે, વ્હીલચેર છે, વોકર છે, ગાદલું છે, બેડ છે, આ બધી વસ્તુ અમે ભાણવડ ખાતે ફ્રી ઓફ કોસ્ટમાં, એટલે ડિપોઝિટ લઈ અને પાછા પેશન્ટોને અમે આપી, એનું કામ પતી જાય એટલે અમને પાછા દઈ જતા હોય છે. ત્યારબાદ એમ્બ્યુલન્સની સેવાની આપણે વાત કરી કે ઘણી બધી જગ્યાએ એમ્બ્યુલન્સ સેવાઓ આપેલી છે. નાની મોટી અસંખ્ય એક્ટિવિટી છે કે જે આજે અમે દ્વારકાધીશના સેવા કેમ્પ હોય, શિયાળો હોય તો ધાબરાઓનું વિતરણ હોય, એ અમારા ટ્રસ્ટ દ્વારા કરતા હોય છે. બીજી ખાસ કરીને જે
દર્દીઓ ગરીબ છે, એ ગરીબ દર્દીઓને ઇવન અહીંથી અમે મૂકવાના, ઇવન ખાવાના પૈસા દાદીની પાસે ખાવાનું ના હોય તો અમારા સ્ટાફ ઘરે પણ દઈ આવતા હોય છે, મહિના દિવસનું રાશન ભરાવી દેતા હોય છે. એવા ઘણા બધા દાખલાઓ છે અમે અમારા ટ્રસ્ટ દ્વારા અમે કરીએ છીએ. નહીં, પણ જો તમારી એજને ઓબ્ઝર્વ કરીએ, તમારી જર્નીને ઓબ્ઝર્વ કરીએ, રાઈટ, તો આઈડિયલી તમારી જે રેસ હોવી જોઈએ એ પૈસા પાછળની હોવી જોઈએ, પણ તમે બીજી પેરેલલી એક નવી રેસમાં ભાગી રહ્યા છો, એ સેવાની. તો શું એની પાછળનું કારણ કદાચ એ છે કે સથવારા સમાજ માટે તમે જે પ્રમાણે આઇકન બન્યા છો, ખંભાળિયા માટે, એના આસપાસના ગામડા માટે તમે જે આઇકન બન્યા છો, તો તમને અંદરથી એવું બી થાય છે કે તમે સોસાયટીને કંઈક પેબેક કરો? યસ, એ બધું આ સમાજને આપવું છે ને, એ બધું અમુક વસ્તુ ઇનબોર્ન હોય છે, એ સંસ્કારો સાથે સંકળાયેલું છે. અને બીજી વસ્તુ કે મારા માતા પિતા પહેલેથી જ દેવાની ભાવનાઓ, મને પણ દેવાની ભાવનાઓ સાથે રહેતું હોય છે. આજ મારા સ્ટાફ હોય કે કોઈ પણ હોય કે આજે કોઈ પ્રસંગ છે, તહેવાર છે, તો બધા સ્ટાફને ખવડાવવું, પીવડાવવું, કપડા લઈ દેવા, જેનો પ્રસંગ એમ, એ પહેલેથી જ મારી ભાવના. અને એ આપણી સાથે, કારણ કે અત્યારના જમાનામાં કેવું છે, આપણે રહેતા હોય 6-7 જણા વચ્ચે રહેતા હોય અને એની જોડે જ દુશ્મનાવટ હોય, એની જોડે જ આપણે રહેતા મજા ના આવતી, તો જીવન નકામું છે, મતલબ નથી. એટલે દરરોજ જેની સાથે રહેવું છે એની સાથે શું દુશ્મનાવટ કરવી, એમ શું એવું રાખવું એમ. અને આ સંસારે આપણે ટૂંકમાં હજી 30 વર્ષ જીવવું છે, તો ભગવાને 300 વર્ષ જીવાય એવો અહેસાસ કરીને જાઓ, એ મારું ધ્યેય છે. તમારી થોટ પ્રોસેસ ઘણી આમ કહીએ ને થોડી અલગ છે, નિખાલસ છે વધારે. મને એમ કહું, તમે જયારે હોસ્પિટલ શરૂ કરી ત્યારે એવા કયા ચેલેન્જીસ આવ્યા હતા કે જે તમે અત્યારે એડવાઇસ કરવા માંગશો અપકમિંગ ડોક્ટર્સને કે એ લોકો પહેલેથી ધ્યાન રાખવું જોઈએ? દરેક બ્રાન્ચના ચેલેન્જો અલગ અલગ. આપણે ઓર્થોપેડિકની વાત ખાસ કરીને હું ઓર્થોપેડિકની વાત કરું કે ઓર્થોપેડિકની અંદર જે નવા અપકમિંગ ડોક્ટરો છે, ખાસ મેઇન ઇમ્પોર્ટન્સ શું હોય છે કે શરૂઆતની ભાગની અંદર જ્યારે હું પ્રેક્ટિસ ચાલુ કરું છું, કારણ કે ત્યારે મોટા ભાગના કોમ્પ્લિકેશનો મારે ફેસ કરવાના નથી હોતા. આ બધા કોમ્પ્લિકેશનો વર્ષ દિવસ, 6 મહિના, 8 મહિના પછી આવતા હોય છે. એટલે આ બધા જે કોમ્પ્લિકેશનો છે એને પેલી વસ્તુ તો ટ્રીટ કરતા સારી રીતે તમને આવડવું જોઈએ, પેલી વસ્તુ. બીજી વસ્તુ કે દરેક ડોક્ટરને નાના મોટા કોમ્પ્લિકેશનો થવાના જ છે. સમગ્ર વિશ્વમાં ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન રેટ 5 થી 10% છે, જે સારામાં સારા સર્જન દ્વારા, સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓપરેટ થયેલા હોય તો. બરાબર, સપોઝ માની લે કે મેં 100 ઓપરેશનો કર્યા હોય તો એવરેજ 5 થી 10 પેશન્ટોમાં નાનો મોટો પ્રોબ્લેમ થતો હોય છે. એવી જ રીતે સમગ્ર વિશ્વમાં 5-10 તો થાય જ, 10 થી વધારે હોઈ શકે છે. જે લોકો બલ્કમાં કામ કરે છે, એટલે કે વધારે ઓટી કરતા હોય, એ લોકોને વધારે કોમ્પ્લિકેશન આવવાના છે. એટલે જે અપકમિંગ ડોક્ટરો છે, કારણ કે સપોઝ મારા જે પેશન્ટો છે, હું 100 પેશન્ટો જોતા હોઉં તો જે 10 થી 15 સેટિસ્ફાઈ નથી મારાથી, બીજે જવાના જ હોય, બીજાના પેશન્ટો મારી પાસે આવવાના. એટલે એવા પેશન્ટોને કોઈ નેગેટિવિટી ઉત્પન્ન ના થાય. ઓર્થોપેડિક સર્જરીના આ તમને જે કોમ્પ્લિકેશન થયું છે એનો ભાગ છે, એવું પોઝિટિવિટી રાખીએ તો પેશન્ટોને અને ડોક્ટરોને બંનેને ફાયદો થાય છે. ઓકે, અને એમાંથી કંઈક તમે શીખી શકો એમ. કારણ કે મેં ઇન્ફેક્શન મારા ઓપરેશનની અંદર કોઈ રસી થયા છે તો બીજાને પણ થવાના છે, અને બીજાનું પેશન્ટ મારી પાસે આવવાનું છે. કારણ કે પેશન્ટોને પેઇન રિલીફ જોતું હોય, એનો કોઈ વાંક નથી. કરેક્ટ, પણ આ એક કુદરત છે. કારણ કે અમુક વસ્તુ ડોક્ટરોના હાથમાં પણ હોતી નથી. કારણ કે માની લ્યો કે 100 વર્ષના માજીનું કોઈ ઓપરેશન મેં કર્યું છે, બરાબર, તો અમુક કોમ્પ્લિકેશનો થવાના જ છે. કારણ કે આપણા જેવા યંગ માણસોનું ઓપરેશન કરી અને 100 વર્ષના માણસોનું ઓપરેશન કરી, ઓલ આર ડિફરન્ટ થિંગ. એટલા માટે મેઇન વસ્તુ છે કે વાસ્તવિકતા, પેશન્ટના કોમ્પ્લિકેશનની વાસ્તવિકતાઓ દરેક ડોક્ટરે યંગ તો સમજાવવું જ જોઈએ, પણ જે આપણા જે સિનિયરો છે, મારા કરતા પણ ઘણા બધા સિનિયરો હશે, એને પણ સમજાવવું જોઈએ મારી દ્રષ્ટિએ. તમે એક વાક્ય યુઝ કર્યું કે ડોક્ટરના હાથમાં બધું નથી હોતું, તો આજે સામાન્ય પબ્લિક જે છે એ તો ડોક્ટરને ભગવાન બનાવી દે છે. યસ, તો એનો ભાર આમ તમારી ઉપર રહેતો હોય, મગજ ઉપર હોય છે. એટલે જ હું કહું છું, કારણ કે આજનો યુગ છે સોશિયલ મીડિયાનો. કરેક્ટ. અને આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર ડોક્ટરોને મેડિકો લીગલી કેવી રીતે બચવું
એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેં એક બુક લખેલી છે હું એના ઉપર આવવાનો હતો. ડોક્ટર અને લો. યસ. અને મારો એ બુક લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે આવનારી પેઢી કે આપણે કે આપણા સિનિયરો જે વસ્તુ લીગલી છે એ લીગલ ડોક્યુમેન્ટો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કાલ સવારે કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં જવાનું થાય તો તમારી પાસે કંઈક પ્રૂફ હશે, એવું પ્રૂફ કે જે લીગલી છે. એમ એ પ્રૂફ હશે તો આપણે આગળ ઉપર એને ડિફેન્સ તમે પ્રોપરલી કરી શકશો. ઓકે. માની લ્યો કે કોઈ એવું પ્રૂફ જે ઇલીગલી છે, કોઈ પણ સર્જન છે અંદર મોબ ખુલી જાય છે, એ એથિકલી યોગ્ય નથી કે કોઈ પણ મોબ ખુલી ગયો, કોઈ પણ વસ્તુ સીઝર છે કે માની લ્યો XYZ વસ્તુ ઓપરેશન કર્યા પછી પેટમાં ભૂલી જાય છે, તો ઇલીગલ વસ્તુ નથી, એ અનએથિકલી નેગ્લિજન્સ, આપણે જે મેડિકલી નેગ્લિજન્સ કહીએ એ છે. પણ તમે જયારે ઓર્થોપેડિકની પ્રેક્ટિસ કરતા હો એ પ્રેક્ટિસની અંદર તમારે ઓર્થોપેડિકની અંદર લગતા, માનો કે જોઈન્ટમાં ફ્રેક્ચર થયું છે તો એ જોઈન્ટના ફ્રેક્ચરને લગતા કોમ્પ્લિકેશન જે તે વ્યક્તિને જે તે ડોક્ટરે સમજાવી દેવા કે જેને કારણે તમે લીગલ કોમ્પ્લિકેશનમાંથી બચી શકો. કારણ કે અમુક કોમ્પ્લિકેશન અનએવિટેબલ છે. કરેક્ટ. કારણ કે તમને એક એક્ઝામ્પલ હું આપું કે પેનીનું જે ગુટી કેલ્કેનિયમ કહી, એનું જયારે ફ્રેક્ચર ઉપર હાઈટમાંથી જયારે નીચે પડતો હોય ને વ્યક્તિ, ત્યારે મોટા ભાગે થતું હોય, એનું ફ્રેક્ચર થાય એ પેશન્ટને 100% રિઝલ્ટ ક્યાંય કોઈ મળતું નથી. ક્યારે? આખા સમગ્ર વિશ્વમાં. આપણે ક્લેમ પણ ના કરાય એઝ અ ડોક્ટર તરીકે. એઝ અ ક્લેમ હું એમ ના કહી શકું કે આ મળે છે, પણ એ ડોક્ટરે એ વ્યક્તિને સમજાવવું પડે, કારણ કે એ વ્યક્તિને ખબર નથી, મેડિકલ પર્સન નથી. કરેક્ટ. કારણ કે તમે જો સમજાવેલું હશે આની વાસ્તવિકતા આ પ્રમાણે આટલું થઈ શકશે, 6 મહિનાની અંદર આ એની પ્રોસેસ છે, તો મારી દ્રષ્ટિએ એટલું કરવાથી ઘણા બધા કોમ્પ્લિકેશનો આપણે ડાઉન કરી શકીએ. પણ અમુક વ્યક્તિઓને આપણે સમજાવવું અઘરું હોય છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર સોશિયલ મીડિયા જે આપણે ગૂગલ ડોક્ટર કહીએ, ગૂગલ ડોક્ટરને કારણે ઘણીવાર પેશન્ટો હાઈપર થઈ જતા હોય છે, અને એ હાઈપર થવાને કારણે ડોક્ટરો અને પેશન્ટો વચ્ચે ઝઘડા. અત્યારે લોકોને ડોક્ટરની સલાહ કરતા 15 સેકન્ડની રીલમાંથી વધારે. હું મારા પેશન્ટોને હંમેશા માટે એ સમજાવતો હોઉં છું, મારી પાસે આવો ત્યારે શાંતિથી બેસો, સાંભળો, મોબાઈલ બંધ કરો. કારણ કે સાહેબ મારી પાસે જે પેશન્ટો આવે છે ને એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના હોય, અને અમારો દેવભૂમિ દ્વારકા જિલ્લો મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલો હોય છે. અને ખેડૂત હોય ને સાહેબ, ખેડૂત એના ઘરનું નરિયું બદલવું હોય ને તો ના બદલે. કોઈ પણ ખેડૂત નું સાહેબ, એક ઘરની અંદર કોઈ પણ એક વસ્તુ આવી જાય ને ખરાબ, માની જો કે એક ઘરની અંદર કોઈ ફ્રેક્ચર થયું, 50,000 ખર્ચો થઈ ગયો ને સાહેબ, એ ઘરે 5 વાર પાછું વહી જાય. એટલે ખેતી સાથે જે સંકળાયેલું છે, અહીંયા મોટા ભાગના ખેડૂત છે, નાના ખેડૂત છે, 15-20 વીઘા જમીન હોય છે, અને વરસાદ અનિશ્ચિત હોય છે, ક્યારેક વધારે થાય છે, ક્યારેક ઓછો થાય છે, ક્યારેક સાવ થતો નથી. એટલે આ બધી વસ્તુ કે મોટા ભાગના મજૂરી કામ કરતા, ખેત મજૂર કહીને આપણે 300-400 રૂપિયાના ભાવે જતા હોય છે કામ કરવા જાય. મેં કીધું તમે લોકો 400 રૂપિયા દઈને, 500 રૂપિયા દઈને તમે મજૂરી ખોટી કરીને એ 300-400 રૂપિયા મને આપો છો, આખા દિવસનો મજૂર મને તમે 10 મિનિટ 5 મિનિટ માટે આપો છો, તો મને શાંતિથી સાંભળો તમે. કરેક્ટ. બરાબર. ત્યાં સુધી તમે મોબાઈલ મૂકી દો, ઓલાએ શું કીધું છે, બાજુવાળાએ શું કીધું મૂકી દો, પણ મને તમે શાંતિ, કારણ કે તમે મને પૈસા આપો છો અને હું પૈસા લઉં છું, અને એ પૈસા લેવા તમને હું સર્વિસ આપું છું, શાંતિથી બેસાડું, તમે શાંતિથી વાત કરો, બીજું કઈ શાંતિથી વાત કરો, તમે કમ્પ્લેન જે હોય ટેન્ટી ગયો. એટલા માટે આજ મોટા ભાગનો વિશાળ વર્ગ છે મારા પેશન્ટનો, અને મોટા ભાગના માણસો આપણે ચાહે છે. નહીં, મારે તમારું ઓપિનિયન જોઈએ છે કે સોશિયલ મીડિયા ઉપર તમે જોયું હશે કે જ્યારે પણ ડોક્ટરથી, માની લો કોઈ ડોક્ટરથી નહીં પણ આ પેશન્ટ કોઈ એક્સપાયર્ડ થઈ ગયું, રાઈટ, તો જે એના રિલેટિવ્સ હોય છે એ ડાયરેક્ટ ડોક્ટર્સને અટેક કરતા હોય છે, નર્સિંગ સ્ટાફને અટેક કરતા હોય છે, એ વસ્તુ પર તમારું શું ઓપિનિયન છે? એના માટે હું તમને કહું ને, મેઇન વસ્તુ મેં તમને કીધી, કોમ્યુનિકેશન ગેપ. તમારી પાસે લીગલ એવિડન્સ હોય. આજે મારે હોસ્પિટલની અંદર થતા દરેક પેશન્ટ ઓપરેટ જે થાય છે ને સાહેબ, એની વિડીયો કન્સેન્ટ મારી પાસે હોય છે. હું સમજાવું કે આ ફ્રેક્ચરમાં A થી Z આ સુધી થવાનું છે, તો એ પેશન્ટને A થી Z સુધીની વસ્તુ એ વિડીયો કન્સેન્ટ દ્વારા પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને મેં સમજાવ્યું. વેરી નાઇસ. બરાબર. મેં એમ કીધું કે 100 વર્ષના માજી ને 100% થઈ જશે, અહીંથી દોડીને દ્વારકા પહોંચી જશે, એવું કોઈ દી થવાનું નથી. એ હું કહું છું એટલે હું ભરાવું છું.
એટલે બેઝિકલી ઓવર કમિટમેન્ટ કરી. ઓવર કમિટમેન્ટ. બીજી વસ્તુ ઘણા પેશન્ટના સગા પણ એવા હોય છે કે અવિશ્વાસ ન હોતો હોય. ટૂંકમાં એમ કહેવાય ને, અમુક માણસો આઈસીયુ માં પેશન્ટ હોય અને વિચાર વેક્સિન ન કરે. એટલે એ અમુક હોય છે, એને આપણે અનએવિટેબલ વસ્તુ હોય છે, એની વિશે આપણે કોમેન્ટ ના કરી શકીએ. પણ આપણે આપણું બેસ્ટ કેવી રીતે આપણે આપી શકીએ, પેશન્ટોને કેવી રીતે આપણે સારી રીતે સુંદર રીતે ટ્રીટ કરી શકીએ. આપણે ઘણી વખત સાહેબ આપણે એવું થતું હોય કે આપણે કોઈ વ્યક્તિ XYZ કે કોઈ ડોનેશન કર્યું હોય ને, તો કહેતા હોય કે ભાઈ આ વ્યક્તિ મેં આટલું બધું રાખ્યું, એનું આટલું બધું આના માટે કર્યું, છતાં પણ એ વ્યક્તિ મને નથી મજા આવતી, મારા માટે કઈ નથી કરતા. પણ હું એ નથી માનતો. તમે જયારે એના માટે કરો છો, એ તમારું સારાપણું છે, તમારું બેસ્ટ વસ્તુ છે. તમારી બેસ્ટ વસ્તુને બેસ્ટ રાખવી હોય ને, તો એ વસ્તુ વિચારવી વ્યાજબી નથી એઝ એ ડોક્ટર તરીકે. ઓકે, અમિત નકુમ ડોક્ટર છે, રાઇટર છે, પછી ભજન મંડળીમાં મેં ગાતા વિડીયો પણ જોયા છે. આના સિવાય બીજું શું શું છે? આમ જોઈએ ને તો સામાજિક રીતે મને મોટિવેશન સ્પીચ છોકરાઓને બહુ બધી સ્કૂલોમાં હું આપવા જતો, નાના નાના છોકરાઓને. કારણ કે હું એવું માનું કે છોકરાઓનું જીવન પરિવર્તન થતું હોય ને, તમે સાહેબ નહીં માનો, ઘણી બધી સ્કૂલના છોકરાઓ જે હોસ્ટેલમાં રહે છે ને, મારા સ્પીચ પછી સાહેબ ગીતાઓ રાખતા થઈ ગયા છે. વાહ, એ મારા માટે બહુ મોટું છે. બીજાઓ માટે શું હોય આપણે ખબર નથી, પણ નાનો એવો 5 વર્ષ 10 વર્ષનો બાળક ગીતા રાખીને સૂતો થાય, એ આપણા કોઈ વસ્તુ નથી. એ આપણા રાજ્ય માટે અને આપણા દેશ માટે બહુ જ, એના કુટુંબ માટે તો છે જ, પણ દેશ માટે પણ બહુ મોટી વસ્તુ છે કે આમ નાનો એવો બાળક ગીતા સાથે રાખીને શીખે છે. કારણ કે મને ઘણા બધા એવા વિડીયો મોકલેલા છે કે આજે મારો બાળક, એના માતા પિતા, સાહેબ તમે અમારા છોકરાઓને સ્કૂલમાં આવેલા અને મારો બાળક આજે ગીતા રાખીને શીખે છે. એટલે અમને પણ આનંદ થાય છે, આપણે બી આનંદ થાય છે. અને હું કોઈ પણ જગ્યાએ જાઉં, ઓટી હોય તો ઓપરેશન હોય તો ઓછું કરી અને જઈ આવું બિંદાસ. એના માટે કોઈ ચાર્જ નહીં, મારા ખર્ચે, મારી રીતે, મારી ગાડી લઈને કોઈ પણ જગ્યાએ જાઓ તો નિસ્વાર્થ ભાવે. આ દરેક વસ્તુને પણ બેલેન્સ કેવી રીતે કરો છો, આટલી બધી વસ્તુઓ તમે એક સાથે? કારણ કે આ હું બેઝિકલી ડોક્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછું, અને ઘણા બધા છે શેડ્યુલ એ લોકોનું બિઝી જ હોય હંમેશા. હાર્દિકભાઈ, તમારો જે ક્વેશ્ચન છે એવો ક્વેશ્ચન બહુ બધા વ્યક્તિએ મને પૂછેલો. આજે મારા ખંભાળિયાના ગ્રુપના ઘણા બધા ડોક્ટરો છે, મને પૂછતા હોય કે સાહેબ તમે કરો છો કેવી રીતે, તમે સવારે ઉઠો નવી પોસ્ટ મૂકો છો, જાઓ ક્યારે? પણ વાસ્તવમાં એ બેલેન્સિંગ છે. સવારે 6:30 વાગે ઉઠી જાઉં, અડધી કલાક મારું રીડિંગ કમ્પલસરી છે કે વાંચવું જ. અને આખા દિવસનું એ રીતે આખો પ્રોગ્રામિંગ મેનેજ થયેલું હોય છે. 8-8:30 ફ્રી થઈને મારા બાળકો સાથે રૂમમાં પહોંચી જતો હોઉં છું. રમી, કોઈ સામાજિક નાના મોટા પ્રસંગો હોય ત્યાં જવાનું હોય છે. પેશન્ટો ક્યારે હેરાન ના થાય, હંમેશા માટે રહે છે. પેશન્ટો માટે થઈને મેં કોઈ દિવસ ફંક્શન એટેન્ડ કર્યું હોય ને, એવું કોઈ દિવસ બન્યું નથી. કારણ કે પેશન્ટ છે તો જ હું અહીં છું. 700%. બરાબર. એ દર્દી નારાયણ મારા ભગવાન છે, અને એ ના હોય તો કોઈ દિવસ એ શક્ય નહોતું આજની તારીખે. પણ એ બેલેન્સિંગ કરી, બધી બાજુનું બેલેન્સિંગ કરી ને આપણે પેશન્ટો કોઈ દિવસ સફળ ના થાય એ રીતે મેં પ્લાન કર્યું. બેલેન્સિંગની જયારે વાત કરીએ ને, ત્યારે આપણા લાઈફ પાર્ટનરનો બહુ મોટો રોલ આવી જાય. કારણ કે ઇમ્બેલેન્સ થઈ જાય અગર જો લાઈફ પાર્ટનર પ્રોપર સપોર્ટ ના કરતું હોય. તો તમારી આ જર્નીમાં તમારા લાઈફ પાર્ટનરના રોલ વિશે તમે શું કહેશો? બહુ મોટો રોલ છે. આમ જોઈને તો એના સાથ અને સપોર્ટ વિના ક્યારેય આ જર્ની પાસ ના થઈ શકે. કેમ કે આખો દિવસ કામ કરું, ક્યારે મને મારી વાઈફ નિકુંજા છે, ડોક્ટર નિકુંજા નકુમ, પેથોલોજીસ્ટ. અત્યારે એનો એક જ રોલ છે, સારા બાળકોનું નિર્માણ કરવું, સારા બાળકોને સંસ્કારો આપવા. કારણ કે હું જુદી જુદી જગ્યાએ જઈ મોટિવેશન સ્પીકર તરીકે મને ઘણા બધા પૂછવા આવે, સાહેબ મારે આ થયું છે, મારે આ થયું છે. પણ એના ભાગરૂપે આપણે એક્સપિરિયન્સ કર્યું કે આપણા બાળકને આપણે આ બધી વસ્તુ ફેસ કેમ ઓછી કરવી પડે. એમ ના કહી શકીએ કે નહીં જ થાય, પણ કેમ ઓછી કરવી એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ મારા વાઈફે મને તન મન અને ધનથી હંમેશ માટે સપોર્ટ કર્યો છે. આમ કહેવાય ને, સમયના પલ અને આપણા શરીરના કણ ઉપર સપોર્ટ કરેલો છે, એ આપણા વાઈફે છે. અને હંમેશ માટે મને કોઈ દી નેગેટિવિટી નથી દીધી. 8:30 વાગે 10 વાગે તો
એમ નથી પૂછ્યું કે શું કામ મોડા આવ્યા, તમે ખાધું છે, તમારું ડાયાબિટીસ ઓછું થઈ ગયું હશે, તમે જમી લેજો, એવું કીધું છે. તો કોઈ વાર એવું નહીં છે આમ કે આમ બોલે MRI હવે બહુ જોઈ લીધા આવા ના કોઈ દી નેવર, ક્યારેય નહીં. જ્યારે સારા સફળતા માટે સારો પરિવાર અને સારી લાઈફ પાર્ટનર હોવું જરૂરી છે, અને એના વિધાઉટ એના સપોર્ટ વગર માણસ છે એ સંપૂર્ણ પૂર્ણ નથી, અપૂર્ણ કહેવાય ને, પરિપક્વતા નથી. કરેક્ટ. બીજી વસ્તુ માતા પિતા વિશે કહું કે જેટલો રોલ આપણા જ મારા મમ્મી પપ્પા અમારી વાઈફ નો છે એનો એટલો જ રોલ મારા માતા પિતાનો છે. દરેક માતા પિતાને મારે આજે ટકોર હું કરું છું આ પ્લેટફોર્મ ઉપરથી એઝ અ ડોક્ટર તરીકે, કે આપણું બાળક રાતે 10 વાગે કઈ બહાર જતો હોય ને તો ત્યારે એને પૂછવું જોઈએ, દીકરા તું ક્યાં જા છો ને કેટલા વાગે તું પાછો આવવાનો છે ને કોની સાથે જા છો. કદાચ એ પૂછવાનું ભૂલી ગયા છે અત્યારમાં. આજના માતા પિતા મોબાઈલના યુગની અંદર કદાચ યુટ્યુબ ની રીલ્સ જોતા એ બાળકને પૂછતા નથી. એટલે એ કદાચ પૂછતા થઈ જશે ને તો ઘણા બધા આપણા કોમ્પ્લિકેશનો જે બાળકોને લગતા થાય છે ને બહુ ઓછા થઈ જાય. ઘણા બધા દાખલાઓ મેં જોયા છે. તમે શું કામ ના પૂછો, તમારો હક છે, અને દીકરાઓએ એને સાંભળવું એ પણ એનો ફરજ છે. તમે ના પૂછતા હો, તમે ના સાંભળી શકતા હો તો એનું પરિણામ આજે નહીં તો કાલે તમારા નહીં તો તમારી પેઢીને ભોગવવું પડે. આ બધી વસ્તુ એક સારા સમાજના, સારા પરિવારના નિર્માણ માટે છે, સારા વ્યક્તિના નિર્માણ માટે. જેને દારૂ જ પીવો છે એને શું, જેને દારૂ જ વેચવો છે એને કઈ આ બધી વસ્તુને લાગુ પડતું નથી. પણ માતા પિતાએ પણ એટલો જ રોલ અદા કરવો જોઈએ. બીજા એક અતિ મહત્વના મુદ્દા ઉપર આપણે આવીએ, રાઈટ? આટલી વર્સેટાઇલ ડાયનામિક પર્સનાલિટી કે જે મલ્ટિપલ વસ્તુઓમાં દિલથી સંકળાયેલી છે, તો ખંભાળિયા એની આસપાસ બીજી પણ એક ચર્ચા અત્યારે થઈ રહી છે. પેલો તો મને એવું 2027 વિશે તમે શું કહેશો? 2027 સમય અને સંજોગો નક્કી કરશે કે અત્યારે મારું ક્યારેય એક પોલિટિકલ જીવન તરીકે ક્યારે એવું નથી કે આપણે મિશન નથી કે મારા આ મિશન ઉપર જવું. પણ લોકો તમને દિલથી એવી રીતે સ્વીકારે છે ને. માણસોની લાગણી છે, જે તે સમયે લાગણી હશે તો કરશું, પણ મારી ફરજ હંમેશા માટે તને 18 વર્ણની અંદર વાત કરું ને હાર્દિકભાઈ, તો મારે 18 વર્ણ સાથે સંબંધ, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં. અમિત નકુમ સત્વરા સમાજ માટે કરે છે એવું નથી. દરેક મેં ગામ માટે એમ્બ્યુલન્સ આપી છે તો દરેક વ્યક્તિ લેવાનો છે, કે ખાલી અમારો સમાજ નથી લેવાનો, પણ દરેક ના હૃદય સુધી પહોંચવું એ જ મારો એમ્બિશન છે, મિશન નથી. અને એ કદાચ તમારું ગમતું કામ લાગે છે, કારણ કે એટલા માટે જ લોકો એવું કહી રહ્યા છે કે હવે ડોક્ટર અમિત નકુમે હોસ્પિટલમાંથી બહાર આવીને મેદાને ઉતરવાની જરૂર છે. પણ હોસ્પિટલ મારું આમ હૃદય છે, કર્મસ્થળ છે, અને દ્વારકાધીશની હાજરીની અંદર હોસ્પિટલ સાથે તો સંકળાયેલો. સર્જન ક્યારે વૃદ્ધ નથી થતો, બરાબર? અને તમે આ વાત કીધી ને એના માટે સરસ મજાની એક વાત કહું છું. જયારે આપણે કોઈ પણ વસ્તુ હોય ને હાર્દિકભાઈ, કર્મની અંદર ક્યારેય આપણે કર્મની અંદર ક્યારે એવું નહીં રાખવાનું કે ભાઈ મારે આ સંતોષ થઈ ગયો છે. ઈચ્છાઓની અંદર સંતોષ રાખવાનો. મારી પાસે 2 કાર છે તો 3 નથી લેવી, ઈચ્છા છે આપણી, કરેક્ટ, બરાબર? કર્મ મારે 2 ઓપરેશન કરું છું, 3 કરવા છે તો કરાય. કર્મમાં ક્યારે એવું ના હોય, કર્મની કોઈ લિમિટેશન નથી હોતી. કર્મ હંમેશા કરવું જોઈએ અને સારી દિશામાં કરવું જોઈએ. એટલે બધા વરણ સાથે હું સંકળાયેલો માણસ છું, અને સમય અને સંજોગો નક્કી કરશે કે આપણે શું કરવું છે. પણ વસ્તુ એ છે કે જીવનની અંદર સમાજના ભોગે, આ ભવની નહીં તો આવતા ભવની અંદર, આ જન્મમાં નહીં તો આવતા જન્મની અંદર સમાજની સેવા તો આપણે કરવી છે, કારણ કે આપણું જીવ જ છે. કરેક્ટ. તો આજે મારે એ જાણવું, ડોક્ટર અમિત નકુમના મતે વિકાસની વ્યાખ્યા શું? ખાલી રોડ રસ્તા બનાવીને વિકાસ નથી થતો. મેં પહેલા જ કીધું, પાછું તમને રિપીટ કરી દઉં કે સફળતા ઇઝ ઇક્વલ ટુ શું? પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા. એવું નથી આજના જમાનામાં. હું એડ કરું છું સંસ્કાર. પુરુષાર્થ પ્લસ પ્રાર્થના પ્લસ સંસ્કાર ઇઝ ઇક્વલ ટુ સફળતા. એટલે સફળતા કોઈ પણ ક્ષેત્રની હોઈ શકે એવું નથી. આજે તમે જો સમાજની અંદર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જાય છે. ત્યાં જોજો, જ્યાં પૂછજો કોઈ પણ વૃદ્ધ, મેં ઘણા બધા સાહેબ વૃદ્ધાશ્રમોની મુલાકાતો લીધી, પણ ત્યાં ખેડૂતનો મા બાપ હોય ને બહુ ઓછા, બહુ રહ્યા.
કોઈના ભણેલા છોકરાઓ, કોઈ કલેક્ટરના છોકરાઓ, કોઈ વોટેવર કોઈ પણ XYZ ના છોકરાઓ હોઈ શકે છે. પણ આ વસ્તુ સંસ્કાર જે સુધી ના આવે, આપણું ચિંતન ના હોય ત્યાં સુધીના 1000-2 જણાના બની શકે કે જેને આ વસ્તુ કરવા છે, આપણી નસીબની વસ્તુ છે. બરાબર, નસીબથી વધારે સમયથી પહેલા કોઈને મળતું નથી. એ આપણો મોટો હોય છે. તમે વૃદ્ધાશ્રમની વાત કરી, મને તમારી જે વાત યાદ આવી કે તમે તમારી જે પણ બર્થડે છે વૃદ્ધાશ્રમમાં સેલિબ્રેટ કરો. અહીં બાજુમાં 2 વૃદ્ધાશ્રમ છે. દર વખતે ત્યાં જતો હોઉં છું. જન્મ દિવસે તો જાવે જ, પણ કોઈ પણ ત્યાં જરૂર પડતી હોય વૃદ્ધાશ્રમની અંદર હંમેશા માટે તત્પર રહેતો હોઉં છું. તમને શું લાગે, મતલબ કે ડોક્ટર, કારણ કે ડોક્ટરની છબી એ સમાજમાં આમ જોવા જઈએ તો એક ઉપલા તબક્કામાં હોય છે. તો એ જ્યારે સામાજિક સેવામાં ઉતરે, આપણે એમ કહીએ કે ભાઈ પોલિટિકલ વેમાં જ્યારે ઉતરે, તો લોકોનું એક્સેપ્ટન્સ કેવી રીતનું આવતું હોય? પણ એ દરેક વ્યક્તિનો જોવાનો વ્યૂ અલગ અલગ હોય છે. આજે મેં ઘણી વાર સાંભળ્યું છું, હું કોઈ નાની એવી પોસ્ટ મૂકતો હોઉં તો સાહેબને ચૂંટણી લડવી છે એટલે મૂકે છે. હું કોઈ એક નાના એવા ફંક્શનમાં જઈને ગાતો હોઉં ભજન મંડળીમાં, તો કોઈને એવું લાગે કે સાહેબને ચૂંટણી લડવી છે તો આ કરતા હોય છે. એટલે દરેક વ્યક્તિનો જોવાનો વ્યૂ છે એ અલગ અલગ હોય છે. એટલે એ વ્યૂ ઉપર આપણે ટિપ્પણી ના કરી શકીએ, પણ એક ઈચ્છાઓ ખરી કે સમાજની સેવા, અને જ્યાં સુધી સારું આપણું એડમિનિસ્ટ્રેશન ના હોય, એડમિનિસ્ટ્રેશનનો હક આપણે હિસ્સો ના બનતા હોય, ત્યાં સુધી સેવા પોસિબલ, સારી સેવા પોસિબલ નથી. એ પણ વાસ્તવિકતા છે. કરેક્ટ. તો વેદાંત હોસ્પિટલનો ડોક્ટર અમિત નકુમનો આગળનો ગોલ શું છે? આપણો એક જ ગોલ, જે શરૂઆતથી શરૂ થયો હતો અને અંત સુધી જીવી ત્યાં સુધી એક જ હશે. કોઈ પણ પેશન્ટ મારી હોસ્પિટલમાં આવતું ક્યારે હેરાન ન થવું જોઈએ. બનતી એવી કોશિશ કરો, કારણ કે ઓર્થોપેડિક બ્રાન્ચ મોટે ભાગે એવા વ્યક્તિઓ સાથે ડીલ કરતી હોય છે કે ઘરનો મોભી હોય. મોભી મતલબ મેઇન જવાબદારી, કારણ કે હું કે તમે જ મોટે ભાગે બહાર જતા હોય, કમાવા જતા હોય છે. આપણા સમાજની અંદર સ્ત્રી કમ્પેરેટિવલી ઓછી છે, એટલે એક્સિડન્ટ પણ મોટે ભાગે કોનું થવાનું છે. એટલે ઈ ઓર્થોપેડિક બ્રાન્ચ એની સાથે તો સંકળાયેલી છે, જે તે વ્યક્તિ ડોક્ટર પેશન્ટ જોડે, પણ એના સાથે સાથે એના ફેમિલી સાથેના ઇમોશનલ સાથે પણ સંકળાયેલી છે. રીઝન એ જ છે કે મૂવીનું એક્સિડન્ટ જયારે થાય છે ત્યારે આખું પરિવાર ડાઉન થાય છે. સારું સાહેબ, ઘર હોય તો કઈ વાંધો નથી આવતો પૈસે ટકે, પણ 6-8 મહિના એમાંય કોઈ કોમ્પ્લિકેશન થાય તો એ પેશન્ટ અને આખું ફેમિલી બહુ જ હેરાન થતું હોય છે. ઘણા બધા પેશન્ટો જોયા છે. મારા પેશન્ટો કદાચ નસીબ જોગે કોઈ ઇન્ફેક્શન થયું હોય તો બહાર જતા હોય, બીજાના પેશન્ટો મારી પાસે આવતા હોય છે. એટલે એ સાયકલ છે, વિશિયસ સાયકલ છે. કરેક્ટ. પણ સેવા ઓર્થોપેડિક માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાગણી છે. આમ પેલા તો એવું માનવામાં ઓર્થોપેડિક એટલે આમ ટોર્ચરી મગજના, આમ સર્જનો બધા હોય એનો મગજ સ્ટ્રિક્ટ, ઇવન લોકો પણ ખચકાય એમની જોડે ઓપન મનેથી વાત કરવા માટે. પણ તમે જે પ્રમાણે કીધું કે તમે એમને મોકળાશ આપો છો પેશન્ટને, કે તમે ખુલીને વાત કરો, તમે જે પૈસા આપ્યા છે એને વસૂલ કરો, તો એ સારો એંગલ કહેવાય, સારો અપ્રોચ કહેવાય. તમે વાત કીધી ને કે મારી પાસે પેશન્ટ આવે ને ઘણા બધા તો અદબ પરિણામ ઉભા, મેં કીધું હું પોલીસ વાળો નથી, શાંતિથી બસ. એટલે પેશન્ટને બીક લાગતી હોય છે. સાચી વાત. એમાં મોટે ભાગે જે પેશન્ટો એજ્યુકેટેડ નથી, એને આપણે આપણા પાસેથી બહુ બધી ઈચ્છાઓ હોય, આપણે બહુ મહાન માનતા હોય એ લોકો કે ભાઈ સાહેબ કોક મોટા છે, પણ બી ફ્રેન્કલી એને બેસાડો, વાત કરાવો, સમજાવો, બધું જેટલું સમજે એટલું એના નસીબ, આપણે આપણા નસીબ. પણ આ વસ્તુ છે તો ખરો જ, જેટલી પેશન્ટની લાગણી આપણે હોય ને એટલું ભગવાન બે હાથે આપતું હોય છે. ઓકે, અંતમાં તમને એટલું કહીશ કે આવનારા ડોક્ટર્સને કઈક એક મેસેજ આપવા તમે માંગતા હોય ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ પ્રેક્ટિસ એઝ વેલ એઝ કે કેવી રીતે એમનો અપ્રોચ હોવો જોઈએ સેવા ભાવનો. આવનારા જ ભવિષ્યની અંદર જે પણ જુનિયર મારા ડોક્ટરો છે, કોઈ પણ બ્રાન્ચ ના હોય, પેલી વસ્તુ તો જે તમે બ્રાન્ચમાં હો એ બ્રાન્ચ પ્રત્યે તમારી શું કહેવાય લાગણી કેળવો. ખાલી તમે આવીને કરવા ખાતર ના કરો. તમે જેટલું સંઘર્ષ કરશો, ખાસ કરીને સર્જિકલ જે બ્રાન્ચો છે એની અંદર સંઘર્ષ, અને તમારા હાથના આમ કહેવાય 10 ડોક્ટરો માટે, સર્જન માટે 10 આંગળા, એ 10 આંગળાને એટલા તમે ટેવો, એમ મારો આઈ મીન એક્સપિરિયન્સ કરો તમે,
કે જેને કારણે તમે પેશન્ટોને સારામાં સારું રિઝલ્ટ આપી શકો. અને તમે મહેનત કરો. આમ દરેક પેશન્ટ પાસે તમે જાઓ, વાત કરો, એમ લાગણી સબર કરો. આમાં તો કેવું છે કે તમને કોઈ ચૂક લાગી હોય તો દુઃખ એવું થાય, કોકને ફ્રેક્ચર થયું હોય તો રાડ પાડે, અને કોઈ એનું વડીલ કોઈ ગુજરી ગયું હોય તો એ પ્રમાણે અવાજ કરે. એટલે તમે જેટલી મહેનત કરશો, આજના જમાનામાં બધા સાથે સંબંધો રાખવા પણ એટલા જ જરૂરી છે. કારણ કે નાના મોટા ઇસ્યુ, એટલી બધી કોમ્પિટિશનો આવનારા ભવિષ્યની અંદર સતત ડોક્ટરો તો આવવાના જ છે. હું એકલો છું. હું ખંભાળિયામાં આવ્યો ત્યારે 3 ઓર્થોપેડિક હતા, આજે 7-8 થઈ ગયા છે, અને આવનારા ભવિષ્યમાં પણ આવવાના છે. પણ તમારા ફિલ્ડની અંદર તમે સારું, બેસ્ટમાં બેસ્ટ તમે કેવી રીતે આપી શકો છો, તો તમે ક્યારેય કોઈ પણ ફિલ્ડની અંદર તમે ક્યારેય અને એ ખાલી ડિગ્રીથી નહીં આપી, ડિગ્રીથી નહીં, તમારા વ્યવહારથી આપવું પડશે. વ્યવહાર છે, તમારી લાગણી છે, તમારે કંઈક આપવું પડશે. તમારે ખાલી લેવાથી જ નથી મળવાનું, રિવર્સ ગેન આપવું પડે. તમે જયારે આપવાનું શીખી જશો તો દેવા વાળો તો ભગવાન છે. બરાબર? ખાલી દેવાની ચિંતા એ ના કરવાની છે, તમારે ખાલી આપવાની ચિંતા કરવાની છે. એક પરસેપ્શન અપકમિંગ ડોક્ટર્સમાં એ છે કે ભાઈ અમારે પેરીફેરી એરિયામાં પ્રેક્ટિસ નથી કરવી, અમારે તો સિટીમાં જ કરવી છે. મારે ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે. શરૂઆતમાં મને પણ એવો વેમ હતો કે ભાઈ હું અમદાવાદમાં જઈને પ્રેક્ટિસ કરું, છોકરાઓનું શિક્ષણ સારું હોય, છોકરાઓ ભણી ગણીને સીધા કલેક્ટર જ ત્યાં બની જશે, એવું બધું લાગતું. પણ વાસ્તવિક આ યુગની અંદર એવું નથી. કોમ્પિટિશનનો જમાનો છે. મારી દ્રષ્ટિએ જેટલા તમે વહેલા સેટ થાવ એટલા જ તમે વહેલા પ્રોગ્રેસ કરશો. એટલું બધું હવે નજીક જ્યોગ્રાફિકલ લોકેશન રિસ્ટ્રિક્શન એટલા નથી હવે. એટલું વાહન અહીંથી મારે જામનગર જવા માટે 30-35 મિનિટ સાહેબ. અમારા ઘણા બધા ડોક્ટરો અપડાઉન કરે છે. એટલે એટલું બધું કઈ રહ્યું નથી, પણ માણસોના મનને આપણે પારખી શકતા નથી. એટલે ઘણી વાર સાહેબ ફેમિલી પ્રેશર પણ હોતું હોય છે કે ભાઈ મારા વાઈફ ને ગમતું નથી, મારા પપ્પાને નથી ગમતું, મમ્મીને નથી ગમતું. પણ અપકમિંગ ડોક્ટરને એટલું જરૂર છે કે જેટલા સેટ થાવ, જ્યાં બી સેટ થાવ, પરફેક્ટ સેટ થાવ, એટલા માટે બેસ્ટ રહેશે. પણ આમ છતાંય આમ કહેવાય છે, સંજોગોના પાલવમાં નથી તું દોષનો દરિયો, દોષ દરિયાને ના દઈશ. સંજોગોના પાલવમાં નથી બધું, તું દોષ દરિયાને ના દઈશ. જીવતો માણસ ડૂબી જાય છે અને પથરા તરી જાય છે. વેરી નાઇસ. એટલે આ બધી વસ્તુ સંજોગોનો અનુસાર છે. સમય અને સંજોગો નક્કી કરતા હોય છે. પણ આપણે જ્યાં છીએ એ જગ્યા દુનિયાની સૌથી બેસ્ટ છે. જે જગ્યા ઉપર ઉભા છીએ દુનિયાની સૌથી તાકાતવાર જગ્યા છે. અને જે વિચાર સાથે આપણે આગળ વધીએ છીએ એ વિચાર દુનિયાનો સૌથી મોટો વિચાર છે. જો એ લાગણી સાથે આપણે આગળ વધીએ ને તો મને એવું નથી લાગતું કે કોઈ પણ ફિલ્ડનો માણસ, ખાલી ડોક્ટર નહીં, કોઈ પણ વ્યક્તિ એના સફળતા સુધી પહોંચે. દિશા તમારી એક ફિક્સ હોવી જોઈએ. પછી કાલ સવારે તમે ભટકવા માંડો તો કઈ પોસિબલ નથી. એટલે હંમેશા માટે તમારે બેસ્ટ કેવી રીતે રહેવું એ આપણે વિચારવાનું છે. પણ એમાં સાહેબ મિત્રોનો પણ રોલ એટલો બધો હોય છે. કેટલાક મિત્રો દૂષણો એટલા બધા અત્યારે છે. ડ્રગ્સ છે, અમારા ડોક્ટરોમાં દારૂ, ડ્રગ્સ બહુ બધું છે, ઘણા બધા. પણ એ યંગ જનરેશનને મારી નમ્ર વિનંતી કે આ બધા દૂષણોથી દૂર રહી. આપણી સંસ્કૃતિ નથી, બરાબર? એટલા માટે એ યંગ ડોક્ટરને આપણે ખાસ ભલામણ છે, પાર્ટી ઓછી કરે. પાર્ટી ઓછી કરે. છેલ્લે જે તમે છેલ્લી 3 બુક વાંચેલી હોય, રાઈટ, એ ખાલી રિકમેન્ડ કરજો. મારા પ્રિય વતન નિમિત્ત ઓઝા છે. ઓકે. એને મૃત્યુ ના કહીશ. ઓકે. પછી ગીતા. ઓકે. ભાગવત ગીતા હું દરરોજને માટે વાંચતો હોઉં છું. પછી રીહેબ કરીને નિમિત્ત ઓઝાની બુક છે, રીહેબ. ઓકે. બહુ સરસ બુક છે. મારા પ્રિય ઓથરમાં એક છે. મેં હમણાં તમને બુકો વિશે તમે મને શબ્દ પૂછ્યો, બુકની વાત આવી એટલે કહું. જીવનમાં બુક એક એવી વસ્તુ છે, મેં બધી વાત કરીને એનાથી બેસ્ટ વસ્તુ હોય ને તો બુક છે. બુક લખનારો, બુક વાંચનારો અને બુક દેનારો માણસ ક્યારે દુઃખી ના થાય. વાહ. ક્યારેય ન થાય. વાહ. સમજાણું? આ વસ્તુ માણસના મનની અંદર વહી જશે ને, કારણ કે બુક સાચો મિત્ર છે અને એ સાચી દિશા જ આપશે. આજે આ સ્ટેજ ઉપરથી હું કહું છું, નિમિત્ત ઓઝા સાહેબ તો આપણે એટલા કોઈ પર્સનલી રિલેશન નથી. એ જયારે કોઈ શો કરે છે ને, માત્ર બુક લખનારો માણસ છે. તમે વાત વાંચી હશે ને સાહેબની બુક? યસ. તો કોઈ સેલિબ્રિટી નથી, છતાં પણ એને સાંભળવા માટે આજે
આખા ટાઉન હોલ બુક થઈ ભરાઈ જાય. જાય. Yes. શું કામ? સારો વિચાર છે, પોઝિટિવ થિંકિંગ છે. એટલે બુક લખનારો, વાંચનારો અને દેનારો માણસ જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય, એ મારું લખી દે છે. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર અમિત. તમને મળ્યા પછી એવું લાગ્યું કે યુ આર મોર દેન જસ્ટ ડોક્ટર, Yes. રાઈટ? યુ આર સચ અ પર્સનાલિટી કે જેને ઘણા બધા ક્ષેત્રમાં ઘણું બધું પેરેલલી કરી રહ્યા છે. સો અમારી ઓડિયન્સને ઘણું બધું આજે નવું જાણવા મળ્યું હશે. જે અપકમિંગ ડોક્ટર્સ એમને ઘણા એવા મેસેજ મળ્યા હશે કે જે એમના ઘડતરમાં એમને મદદરૂપ થશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.